પ્રકરણ 10 લાગણીઓની સૃષ્ટિ 1 પ્રેમનું પૂર્વરૂપ રાગ છે. ગમે તેવા સુફિયાણા શબ્દોથી પ્રેમની વ્યાખ્યા કરવામાં આવે તો પણ તે રાગનું જ પરિષ્કૃત રૂપ છે. પરિષ્કૃત એટલા માટે કે સ્વાર્થ અને સ્વેચ્છાનું જેમ જેમ વધુને વધુ વિલીનીકરણ થતું જાય તેમ તેમ પ્રેમ તત્વ વધુને વધુ પરિષ્કૃત થતું જાય. પોતાના પ્રિય પાત્રના સુખ અને ઈચ્છાને પૂરા કરવામાં જ જ્યારે વ્યક્તિને સુખાનુભૂતિ થવા લાગે ત્યારે પ્રેમનું પ્રાગટ્ય થયું કહેવાય. પ્રેમ બધા જ ગુણોની પરાકાષ્ઠા અને સર્વોત્તમ ઉત્સર્ગ છે. ત્યાગ અને બલિદાનની પ્રચંડ શક્તિ પ્રેમમાં રહેલી છે. ત્યાગ એ ગુણ નથી પણ ક્રિયા છે. પાસે કશું ન રાખવું એ ત્યાગ નથી પણ અપરિગ્રહ છે. સાધુ થવાની પ્રક્રિયા ત્યાગના ખોટા અર્થથી શરૂ થઈ છે. એક ધનાઢ્ય વ્યક્તિ વરઘોડે ચડીને સોના ચાંદીના સિક્કા ઉછાળી ત્યાગી બને. લોકો તેના ત્યાગનો જય જયકાર કરે અથવા પોતે જય જયકાર કરાવડાવે. પણ બીજા જ દિવસથી તે યાચક બની જાય. અન્ન વસ્ત્ર અને પોસ્ટકાર્ડ જેવી વસ્તુઓ માટે પણ તેને યાચના કરવી પડે એને લોકો ત્યાગ કહે છે. ખરેખર તો સાધુ થતા પહેલા તે સાચો ત્યાગી હતો. પોતાની શક્તિથી મેળવેલું દ્રવ્ય વગેરે એ બીજા માટે ત્યાગતો હતો. ઓછામાં ઓછું પોતાનો રોટલો તો એ ખાતો હતો. પણ હવે બધું જ પારકું. પ્રભાવ પ્રમાણે કોઈ ગૌરવથી આવશ્યકતાઓ મેળવે તો કોઈ લાચારીથી મેળવે, પણ મેળવવાનું પારકા પાસેથી. આ સાચો ત્યાગ નથી. સાચો ત્યાગ લક્ષ્મણનો છે જેણે ભાઈ માટે વનવાસી થવાનું સ્વીકાર્યું. સાચો ત્યાગ ભરતનો છે જેણે મળેલી ગાદીનો અસ્વીકાર કરી રામની પાદુકાને સ્થાપિત કરી. સાચો ત્યાગ ઉર્મિલાનો છે જેણે પોતાના પતિને 14 વર્ષ માટે મોટા ભાઈની સેવામાં જવા દીધો. સાચો ત્યાગ સીતાનો છે જેણે રાવણની સુવર્ણ લંકાને ઠોકર મારી રામના વિરહમાં ઝૂરતી રહી. સાચો ત્યાગ ભામાશાનો છે જેણે પ્રતાપના ડૂબતા જહાજને પોતાની અઢળક સંપત્તિ આપીને બચાવી લીધું. સાચો ત્યાગ એક ભાઈનો છે જેણે પોતાના મોટા ભાઈને કિડની આપી જીવન બચાવી લીધું. જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને બદલાની અપેક્ષા વિના કંઈક આપે છે ત્યારે તેને ત્યાગ કહેવાય છે. જે આપી શકે તેવી સ્થિતિ જ ખોઈ બેઠો છે તેને ત્યાગી ન કહેવાય. પરિષ્કૃત પ્રેમ અને સાચી શ્રદ્ધા હોય ત્યાં જ સાચા ત્યાગના દર્શન થઈ શકે. પ્રેમ સ્થાયી નથી કારણ કે લાગણીઓથી તેનો જન્મ થાય છે. લાગણીઓની સ્વયં ભરતી ઓટની જેમ વધઘટ થયા કરતી હોય છે. એટલે પ્રેમ સંબંધોને જો ડાપણ, સમજણ, ક્ષમા, સહનશક્તિ વગેરેનો સાથ ન હોય તો તેને તૂટી જતાં વાર નથી લાગતી. અનિચ્છાએ છૂટવું દુઃખદાયી છે પણ તૂટવું તો અત્યંત પીડાકારી છે. બે પાત્રો ધાર્મિક, સામાજિક, આર્થિક, કૌટુંબિક વગેરે કારણોસર એકબીજાથી છૂટા પડે છે. તેમને છૂટા પડવું પડે છે તે દુઃખદાયી તત્વ છે. પણ વિરહના રૂપમાં તેમનું પ્રેમ તત્વ અખંડ રહીને તેમને જોડી રાખે છે. વિરહ એ પ્રેમની પરાકાષ્ઠામય સ્ફૂર્તિ છે જ્યાં 16 કળાએ પ્રેમ ખીલી ઉઠે છે. જેનો વિરહ ન થાય તેનો પ્રેમ હોય જ નહીં, પણ બે પાત્રો સાથે રહીને પણ તૂટેલી દશા ભોગવે છે. અર્થાત હૃદય ભગ્નતા અનુભવે છે. તે મહાવ્યથા છે. તૂટેલું હૃદય માત્ર વ્યથા જ નહીં મહાવ્યથા અનુભવે છે. જેણે આવી તીવ્ર લાગણીઓની સૃષ્ટિ કરી છે તે ઈચ્છે છે કે માનવ કવિ બને, સાહિત્યકાર બને, કલાકાર બને, ઇતિહાસ નિર્માતા બને. આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તેની લાગણીઓને બંને બાજુની તીવ્ર સંવેદના થઈ હોય. કોઈએ ઠીક જ લખ્યું છે કે વિયોગી હોગા પહેલા કવિ. આ સ્થિતિએ માનવ જાતને કાવ્યો, મહાકાવ્યો અને બીજું બધું કેટલું આપ્યું. જો લાગણીઓ ન હોત, જો પ્રેમ ન હોત તો માનવ જાત સાહિત્ય વિનાની બની જાત, કદાચ ઇતિહાસ વિનાની બની જાત. સર્જનહારની ઈચ્છા છે કે તે એક એવી જાતની સૃષ્ટિ કરે જે પોતાની સૃષ્ટિની પણ અદ્ભુત રચના કરે. સંગીત, સાહિત્ય, કલા, સાહસ વગેરે અનેક ક્ષેત્રોમાં માણસે જે અદ્ભુત સૃષ્ટિ કરી છે તેની પાછળનું પ્રેરક બળ તો તેની લાગણીઓ અને આવેગો છે. પૂર્વે કહ્યું તેમ સાચો ત્યાગ માણસને દીપાવે છે અને ધન્ય બનાવે છે. એ ત્યાગનું મૂળ
પ્રેમ, શ્રદ્ધા અને કરુણા છે. પ્રેમથી જ મા બાળકને ઉછેરી શકે છે. પ્રેમથી જ નર નારી પતિ પત્ની બનીને જીવનભર એકબીજાને હૂંફ આપી શકે છે. પ્રેમનું વિશાળ અને અપરાજિત સામ્રાજ્ય ચારે તરફ જોઈ શકાય છે. જે લોકો આસક્તિ છોડવા, મારાપણું છોડવા, કોઈ કોઈનું સગું નથી તેવું કહીને સૌને છોડવાની કથાઓ સંભળાવે છે, તે લોકો પણ તીવ્ર ઈચ્છા ધરાવે છે કે લોકો મને ચાહે, મારા શિષ્યો, અનુયાયીઓ અને ચાહકોની સંખ્યા વધે. કેટલીક વાર તો ત્યાગના નામે આંધળો રાગ ઊભો કરાતો હોય છે. લોકો ઘરબાર, પતિ પત્ની, માતા પિતા, સંતાન, ધંધા રોજગાર વગેરે બધું છોડીને, છોડાવીને ગુરુને જક્કી રીતે વળગતા હોય છે. ગુરુ અને શિષ્ય બંને પક્ષે ફરી પાછું એ જ પ્રકારનું મમત્વ, પ્રેમ, રાગ, દ્વેષ વગેરેનું નિર્માણ થતું હોય છે. પ્રેમનો વિરોધ કરીને પણ અંતે તો માણસ પ્રેમ જ ઝંખે છે. કોઈ ત્યાગી એવો ઉપદેશ નથી આપતો કે મને યાદ ન કરશો, મારું નામ ન લેશો, મારું ચિત્ર ન રાખશો, મારી સમાધિ ન કરશો, અને કદાચ કોઈ ગાંડાએ કરી હોય તો દર્શન કરવા ન જશો. પણ તથાકથિત સંસારના તીવ્ર ત્યાગી ગણાતા લોકો પોતાના અનુયાયીઓ પોતાને જ સતત યાદ કરતા રહે, પોતાનું નામ લેતા રહે, એટલા માટે પોતાની જાતે પોતાના ચિત્રો આપે છે, લોકેટો બનાવડાવે છે, પૂજામાં ચિત્ર રખાવે છે, પોતાનું નામ જપાવે છે, પોતાની સમાધિ કરવાની પ્રેરણા આપે છે, તથા સમાધિએ દર્શન કરવાની પણ પ્રેરણા આપે છે. આ બધાનો તો અર્થ એ થયો કે તમે બધાની સાથેના મમત્વનો ત્યાગ કરો, પણ મારી સાથે દ્રઢ મમત્વ કરો. એવું આંધળું મમત્વ કરો કે માત્ર મારા થઈ જાઓ. આ ત્યાગીઓની મોહ ભરેલી વ્યક્તિ પૂજા છે. આ સાચો ત્યાગ નથી, પણ ત્યાગની ભવાઈ છે. ક્યાંક નાની તો ક્યાંક મોટી, પણ છે એ ભવાઈ. ભવાઈ એ ઇતિહાસ નથી, ઘટના નથી, માત્ર મનોરંજન છે. કદાચ પ્રજાને ગેરમાર્ગે દોરનારું મનોરંજન પણ હોઈ શકે. માં ત્યાગી છે, ધરતી ત્યાગી છે, વહેતી નદી ત્યાગી છે, આંબાનું વૃક્ષ ત્યાગી છે, કારણ કે એ બધા કશા જ બદલાની અપેક્ષા રાખ્યા વિના પોતાનું સામર્થ્ય બીજાના સુખો માટે ઉત્સર્ગ કરે છે. જે સર્જનહારે બુદ્ધિ તત્વનું નિર્માણ કર્યું, તે જ સર્જનહારે બુદ્ધિના બે છેડા બનાવ્યા. એકનું નામ તર્કયુક્તિ અને બીજાનું નામ શ્રદ્ધા. પશુઓ પાસે બુદ્ધિ છે, પણ તાર્કિકતા બહુ થોડી છે. પોતાનો ખોરાક મેળવવા કે પોતાનું રક્ષણ કરવા જેટલી તાર્કિકતા તો તેમનામાં છે, પણ સૂર્યચંદ્ર, સમુદ્ર કે પર્વતો વગેરેના રહસ્યો જાણવા કે પામવાની તાર્કિકતા તેમની પાસે નથી. એટલે એમને શ્રદ્ધાની પણ જરૂર નથી. માણસ પાસે પ્રચુર બુદ્ધિ તત્વ છે. તાર્કિકતાના જોરે તે બ્રહ્માંડોના રહસ્યોને શોધી શકે છે. તેની પાસે અસીમ તર્ક શક્તિ છે, એટલે તેને શ્રદ્ધાની પણ જરૂર છે. જેમ અસીમ કામવૃત્તિ સંયમ વિના વિનાશ નોતરી શકે છે, અસીમ તર્ક શક્તિ શ્રદ્ધા વિના અસ્થિરતા સર્જી શકે છે. વ્યક્તિના આંતરિક જગતને સ્થિરતા પ્રાપ્ત થાય તો જીવન ચકડોળ બની જાય. સ્થિરતાનો અર્થ જડતા યા સ્થગિતતા નથી, પણ એક એવી ભૂમિકા છે જ્યાં વ્યક્તિ શાંતિ તથા તૃપ્તિના ઓડકાર લઈ શકે, સાથે સાથે વૈચારિક વિકાસ પણ સાધી શકે. આવી ભૂમિકા અપાવનાર તત્વનું નામ શ્રદ્ધા છે. માત્ર માણસમાં જ જોવા મળતો આ ગુણ માણસની બહુ મોટી શક્તિ છે. પ્રેમ અને શ્રદ્ધાની બે પાંખોથી જીવન ગગન વિહારી બની શકે છે. જેની આ બંને પાંખો કપાઈ ગઈ હોય છે, તે ધરતી ઉપર પછડાયેલા પાંખ વિનાના પક્ષીની માફક માત્ર તરફડિયા જ મારતા રહે છે. જીવનની દિવ્યતા તેઓ ભાગ્યે જ પ્રાપ્ત કરી શકે છે. કોરી તાર્કિકતાનો કોઈ ઇતિહાસ નથી, કોઈ નિર્માણ પણ નથી. નિર્માણ તો પ્રેમ અને શ્રદ્ધામાંથી જન્મ લે છે. તાજમહાલ અને ભવ્ય મંદિરો તેના પ્રમાણ છે. જીવનમાં તાર્કિકતા જરૂરી છે, પણ તેથી પણ વધુ જરૂરી શ્રદ્ધા તત્વ છે. તાર્કિકતા પ્રત્યેક વ્યક્તિને પ્રાપ્ત નથી થઈ હોતી, પણ શ્રદ્ધા તો લગભગ બધી જ વ્યક્તિઓને મળી હોય છે. નાસ્તિકો પણ જ્યારે કટ્ટર અને આક્રમક વલણોવાળા બને છે, ત્યારે તેમને પણ પોતાના પ્રકારની શ્રદ્ધા થઈ જતી હોય છે. મત પ્રવર્તક
વિવેચક તથા પ્રચારક પ્રત્યે તેમના મનમાં પણ સત્યતાની શ્રદ્ધા થઈ જતી હોય છે. અશ્રદ્ધાની પણ શ્રદ્ધા હોય છે. જેમ અતિ ધાર્મિક વ્યક્તિ આંખ મીચીને માન્યતાઓને સ્વીકારી લે છે, તેમ અશ્રદ્ધા જ જેની શ્રદ્ધા છે તેવા લોકો આંખ મીચીને પ્રત્યેક માન્યતાને નકારી કાઢે છે. નકારવા માટે તાર્કિકતાને કામે લગાડે છે, પણ એ જ તાર્કિકતાને પોતાના મનને જાંચવા કામે નથી લગાડતા. તે તો માની લેવાની વાત છે. આસ્તિક અને નાસ્તિક બંને પક્ષે કેટલીક વાતો માત્ર માની લેવાની હોય છે, કારણ કે માત્ર બુદ્ધિથી જીવનની પૂરી વ્યાખ્યા કરી શકાતી નથી. એક માણસ ગમે છે અને બીજો માણસ તેના કરતાં પણ વધુ સુંદર હોવા છતાં દીઠો નથી ગમતો. તેનું કારણ બુદ્ધિથી નહીં, હૃદયથી જ જાણી શકાશે. પ્રેમ અને શ્રદ્ધા હૃદયના ગુણો છે, જે બુદ્ધિના ગણિતને ઘણીવાર વામન બનાવીને વિરાટ રૂપ ધારણ કરી લેતા હોય છે. ખાસ કરીને જજુમવાની, ટકી રહેવાની, ફના થવાની અને બલિદાન દેવાની શક્તિ પ્રેમ અને શ્રદ્ધામાંથી પ્રગટતી હોય છે. માણસને બૌદ્ધિક વિકાસની અસીમ તકો પ્રાપ્ત થઈ છે, પણ જો તેની સાથે હાર્દિક વિકાસ પણ ન કરી શકાય તો માણસ મોટો રોબોટ માત્ર બની જાય. એટલે સર્જનહારે તેને હૃદયના ગુણો એટલે કે લાગણીઓથી પણ ભરપૂર બનાવ્યો છે. કોઈ પગપાળો સંઘ યાત્રાએ જતો હોય તેનું નિરીક્ષણ કરજો તો કેટલાક શ્રદ્ધાળુઓ પગે ફુલ્લા પાડેલા, વાના દર્દથી થાકેલા, પણ એક એક પગલું મક્કમતાથી મૂકતા જતા જોઈ શકાશે. તેમના ચહેરા ઉપર વેદના નથી, ત્રાસ નથી, પણ તેજ છે. પોતાના ઇષ્ટદેવની શ્રદ્ધાની આભાથી તે ચમકે છે. જો ત્રાસ હોત તો એ ક્યારનાય વાહનમાં બેસી ગયા હોત. દર્શન કર્યા પછી જ પાણી પીશ એવી દ્રઢતાથી તેઓ હસતા હસતા ભૂખ્યા તરસ્યા રહી શકે છે. યાત્રાળુઓના સંઘમાં કેટલાક ગમ્મત કરવા, મોજ મજા કરવા પણ જોડાય છે. માત્ર તેમને જોઈને જ જો બધા પ્રત્યે ઘૃણા કરવામાં આવે તો તે નિરીક્ષણ દોષ છે. દોષ દ્રષ્ટિમાંથી જન્મેલો આ દોષ વ્યક્તિના જીવનને ઘૃણાથી ભરી દેશે. બગીચામાં માત્ર ફૂલો જ નથી હોતા, સુકાયેલા ડાળખાં તથા કાંટા પણ હોય છે. પણ બગીચાનો આનંદ તો ફૂલ જોનારને મળતો હોય છે, અને ફૂલને માત્ર હૃદયથી જ માણી શકાય છે. હા, તેના ઉપર પ્રયોગ કરવા હોય તો તેને પ્રયોગશાળામાં લઈ જઈ શકાય, પણ ત્યાં તે પદાર્થ માત્ર છે. તેને ક્ષત વિક્ષત કરવામાં આવશે, કારણ કે તેનું પૃથ્થકરણ કરવાનું છે. જીવન પણ આવી જ રીતે બે ભાગમાં વહેંચાયેલું રહે છે. એક માત્ર બૌદ્ધિક પૃથ્થકરણ વાળું અને બીજું હૃદયની લાગણીઓ વાળું. બંનેનું યથાયોગ્ય સંતુલન કરવું એ જીવન સાધના છે. જેમ પ્રેમ ન હોત તો માનવજાતનું શું થાત? એ પ્રશ્ન આપણને થથરાવી મૂકે છે. તેમ શ્રદ્ધા ન હોત તો શું થાય? એ પ્રશ્ન પણ થથરાવી મૂકે છે. બુદ્ધને કોના ઉપર શ્રદ્ધા હતી તે તો આપણે કદાચ ન કહી શકીએ, પણ બૌદ્ધો બુદ્ધ વિના રહી ન શકે, હચમચી જાય, કારણ કે પ્રત્યેક વ્યક્તિ બુદ્ધ નથી. હા, પ્રત્યેક વ્યક્તિથી બૌદ્ધ થઈ શકાય. શ્રદ્ધા વિના શું બૌદ્ધ થઈ શકાય? ના. એટલે બુદ્ધની પ્રતિમાના દર્શન કરતા કોઈ શ્રદ્ધાળુને જોજો. તેના ચહેરા ઉપર શ્રદ્ધાની, સાત્વિકતાની લહેરોને જોજો. તે જ્યારે માથું નમાવે કે દંડવત કરે ત્યારે જોજો. તેને કેટલી શાંતિ અને સ્વસ્થતા મળે છે. હજારો પ્રયત્નો પછી પણ દુનિયા કદી પણ નાસ્તિક નહીં થાય, કારણ કે દુનિયા બનાવનારે શ્રદ્ધા બનાવી છે, ઈમાન બનાવ્યું છે, વિશ્વાસ બનાવ્યો છે. જેમ પ્રેમ ત્યાગને જન્માવે છે, તેમ શ્રદ્ધા પણ ત્યાગ, સેવા અને સમર્પણને જન્માવે છે. પોતાના વ્યક્તિગત સુખો તથા વ્યક્તિગત મહેચ્છાઓને છોડીને દેવળમાં, મંદિરોમાં, સેવા સંસ્થાઓમાં જે લોકો દુખિયા માણસોની સેવા કરે છે તે માત્ર શ્રદ્ધાના જોરે જ કરી શકે છે. જેમની પાસે આવું જોર નથી હોતું તે દેખાદેખી થોડો સમય તો સેવા પ્રવૃત્તિમાં જોડાય, પણ લાંબુ ટકી ન શકે. રક્તપિતિયાને જીવનભર મલમ ઘસનાર સાધ્વીઓની પાસે જો આ બળ ન હોત તો તે કદાચ છેલ બટુકોની પૂતળીઓ બની ગઈ હોત.
એ ભયંકર ચેપી રોગના રોગીઓને સમર્પિત થઈ છે, શ્રદ્ધાના જોરે. મધર ટેરેસાનું આ વાક્ય કેટલું શક્તિશાળી છે. મારું સર્વસ્વ છીનવી લો, પણ મારી શ્રદ્ધાને રહેવા દો. પ્રકરણ 11. લાગણીઓની સૃષ્ટિ. 2. પ્રેમ અને શ્રદ્ધા એ માનવજાતને કુદરતની સૌથી મોટી બક્ષિસ છે. પ્રેમ રાગનું પરિષ્કૃત રૂપ છે, તો શ્રદ્ધા વિશ્વાસની પરાકાષ્ઠા છે. માત્ર ધર્મ અને અધ્યાત્મમાં જ શ્રદ્ધાની જરૂર હોય તેવું નથી. પ્રત્યેક બાળકને જીવનનો વિકાસ કરવા માના વાક્યોમાં શ્રદ્ધા કરવી જ પડતી હોય છે. વગર દલીલે તે ઘણું માની લેતો હોય છે. પાપ અને પુણ્યના નિર્ણયો માં જ સંભળાવતી હોય છે. ચોરી કરવાથી કે જૂઠું બોલવાથી પાપ લાગે તે સ્વતઃ સિદ્ધ સિદ્ધાંત બાળક સ્વીકારી લેતો હોય છે. પણ કેમ પાપ લાગે, પુણ્ય કેમ ન લાગે, એવી રકઝક એ નથી કરતો, કારણ કે માં ઉપર તેને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, અને પછી તે કેટલીક વાર ચોરીથી બચી જાય છે. પરાઈ વસ્તુ જોઈને મન તો લલચાય છે, પણ પાપ લાગેનો સંસ્કાર તેને ચોરીથી બચાવી લે છે. પ્રત્યેક વ્યક્તિ આ જન્મ બાળક છે, ભલે તેની કક્ષાઓ ઊંચી નીચી હોય. એટલે પ્રત્યેક વ્યક્તિને આ જન્મ એક એવી માતાની જરૂર રહે છે જે તેનામાં સાંસ્કારિક બળ સ્થિર કરે. આ બળના જોરે તે ઉત્તમ પુરુષ બની શકશે. પરાયું ધન, પરાઈ સ્ત્રી, હિંસા, ક્રૂરતા, છળકપટ આ બધું ત્યાજ્ય છે. પ્રાણાંતે પણ મારાથી એ ગ્રાહ્ય નહીં બને એ દ્રઢતા આપનારી કાયમી માં તે શ્રદ્ધા છે. પ્રત્યેક નિર્મિતિની માફક શ્રદ્ધા પણ જો યોગ્ય સ્થળે અને ઉચિત માત્રામાં ન રહે તો હાનિકારક બની શકે છે. શ્રદ્ધાનો અતિરેક એ અતિશ્રદ્ધા છે. વ્યક્તિ વિશેષમાં તે જોઈ શકાય છે. તેથી વ્યક્તિ વિશેષને વિશિષ્ટતા પ્રાપ્ત થઈ શકે છે. પણ પૂરી પ્રજા માટે તો પ્રમાણસરની યોગ્ય શ્રદ્ધા જ હિતાવહ બને છે. શ્રદ્ધા જ્યારે બુદ્ધિ વિરુદ્ધ, સદાચાર વિરુદ્ધ અને કલ્યાણ વિરુદ્ધ બને છે ત્યારે તે અંધશ્રદ્ધા બને છે. મોટા ભાગે ખોટી વ્યક્તિમાં, મોટા ગ્રંથોમાં કે ખોટા સ્થળોમાં આવી શ્રદ્ધા બંધાતી હોય છે. રિપીટ. મોટા ભાગે ખોટી વ્યક્તિમાં, ખોટા ગ્રંથોમાં કે ખોટા સ્થળોમાં આવી શ્રદ્ધા બંધાતી હોય છે. ચમત્કારોની તેમાં મૂળભૂત અપેક્ષા રહેતી હોય છે. આ અનર્થકારી અંધશ્રદ્ધાથી બચવું જોઈએ તથા પ્રજાને બચાવવી જોઈએ. કુદરતી રચનાની એક અજાયબી સ્મૃતિ છે. પ્રાણી માત્રમાં સ્મૃતિ તત્વ જોઈ શકાય છે. પશુ પક્ષીઓમાં તે સીમિત પ્રમાણમાં છે, કારણ કે તેમની અનુભૂતિ અને દુનિયા સીમિત છે. પણ માનવી પાસે સ્મૃતિના અમાપ ભંડાર ભર્યા પડ્યા છે. આપણે જે કાંઈ અનુભવીએ છીએ તે યાદ રહી જાય છે. મગજના કોઈ ખૂણામાં તેની છાપ પડી જાય છે. અસંખ્ય છાપોની ફાઇલો નાના સરખા મગજના નાના સરખા ભાગમાં ખડકાયેલી રહે છે. સમય ઉપર આ વિશાળ ફાઇલોમાંથી જોઈતી વગર જોઈતી ફાઇલો કે સ્મૃતિઓ અંતઃપટલ ઉપર ઉપસી આવે છે અને વ્યક્તિ સુખી કે દુઃખી થયા કરે છે. એક ક્ષણ માટે આપણે વિચારીએ કે સ્મૃતિ તત્વ જ ન રચાયું હોત તો સ્મૃતિ વિનાના જીવનની કલ્પના પણ કરી શકાય નહીં. માત્ર અનુભવોથી જીવન વ્યવસ્થા થઈ શકે નહીં. એકબીજાને ઓળખવા, સમજવા, ભલા બુરાનો નિર્ણય કરવો, આ બધું અનુભૂતિ પછીના સમયમાં સ્મૃતિ દ્વારા ચિંતન મનન કરીને થતું હોય છે. મગજની એકાદ ઝીણી નસ રક્તનું ભ્રમણ અટકાવી દે તો પણ ઘણાની સ્મૃતિ સમાપ્ત થઈ જતી હોય છે. મરતા માણસોમાંથી પણ ઘણા લોકો સ્મરણ શક્તિ શૂન્ય થઈ જતા હોય છે. તેમની દયનીય દશા જોઈને પીડા થતી હોય છે. જીવન ભૌતિક તત્વોથી સંબદ્ધ છે, પણ પ્રત્યેક ભૌતિક કણમાં કોઈ છુપાયેલી ચેતના ડોક્યું કરતી જોઈ શકાય છે. સ્મૃતિ પણ ચેતનાની સાબિતી નથી શું? કેલ્ક્યુલેટર કે કમ્પ્યુટર પણ ત્યાં સુધી જ સ્મૃતિ તત્વને જાળવી શકે છે જ્યાં સુધી તેનામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય. સેલ કાઢી લેતા જ સ્મૃતિનો સ્ટોરેજ નષ્ટ થઈ જાય છે. આપણી સ્મૃતિ માટે પણ ક્યાંક કોઈએ સેલ ગોઠવેલો છે, ભલે તે જોઈ ન શકાય. કેલ્ક્યુલેટરનો સેલ પણ
ક્યાં દેખાય છે? હા, તેનું કાર્ય દેખાય છે. કાર્ય જ સેલના અસ્તિત્વનું પ્રમાણ નથી શું? સ્મૃતિઓ પણ સૌની સરખી નથી. એક વ્યક્તિને ઘણું બધું યાદ છે. તે વસ્તુને તરત જ યાદ કરી શકે છે. તેની સ્મૃતિને જોઈને નવાઈ લાગે છે. બીજી તરફ એક બીજો માણસ છે જેને મહા મહેનતે પણ ખાસ કંઈ યાદ રહેતું નથી. તેને પોતાની સ્મૃતિહીનતા ઉપર દુઃખ થાય છે. કયા તત્વોથી બની છે આ સ્મૃતિ? એ તત્વોને આરોપિત કરીને ઢગલાબંધ સ્મૃતિ પ્રાપ્ત કરવાનું હજી તો શક્ય બન્યું નથી. વિશ્વની રચનાનું નિરીક્ષણ એ દ્રષ્ટિએ મહત્વનું નથી કે ફલાણી વસ્તુ ફલાણું કાર્ય કરે છે, પણ રચનાનું મહત્વ એ દ્રષ્ટિએ જોવાનું છે કે જો ફલાણી વસ્તુ હોત જ નહીં તો વિશ્વ કેવું હોત. વસ્તુના અસ્તિત્વથી ઘણીવાર તેનું મહત્વ નથી સમજાતું, પણ વસ્તુના અભાવથી તેનું મહત્વ સ્પષ્ટ થઈ જાય છે. જો મારામાં સ્મૃતિ તત્વ ન હોત તો આ લેખ ન લખી શક્યો હોત. મારા મસ્તિષ્કના કોઈ એકાદ ખૂણામાં ઢગલાબંધ સ્મૃતિઓ સંગ્રહાયેલી છે. સુપર કોમ્પ્યુટર જેમ એક સાથે સેંકડો ફંક્શનની વિગતો અત્યંત ઝડપથી આપે છે અને તે બધામાંથી નિયંત્રણ દ્વારા જરૂરી એવી એક નિશ્ચિત ડેટા તૈયાર કરી શકાય છે. તેવી જ રીતે મારા મસ્તિષ્કમાં પણ સેંકડો ફંક્શનો છે. તે બધામાંથી એક નિયંત્રિત ડેટા તૈયાર થતા હોય છે. એ ડેટા જ આ લેખ લખાવે છે. કેટલી નવાઈ છે કે પેલા કમ્પ્યુટર ઉપર તો બનાવનાર કંપનીનું તથા દેશનું નામ લખેલું છે. આપણે પણ માનીએ છીએ કે કમ્પ્યુટર આટલી જટિલતાથી ફલાણી કંપનીએ બનાવ્યું છે, પણ મારા મસ્તિષ્ક ઉપર કોઈ કંપની કે દેશનું નામ લખ્યું નથી. એટલે બહુ જ નાદાનીથી લોકો કહી બેસે છે કે એ તો આપોઆપ બનેલું છે. તેની ડિઝાઇન કે સ્પેર પાર્ટની કોઈ ગોઠવણ કરી નથી. મારે મન આ અશ્રદ્ધાની અંધશ્રદ્ધા છે. પ્રકરણ 12. લાગણીઓની સૃષ્ટિ 3. અનુભૂતિ અનુકૂળ અને પ્રતિકૂળ એમ બંને પ્રકારની થયા કરતી હોય છે. અનુકૂળતા એટલે સુખ અને પ્રતિકૂળતા એટલે દુઃખ. અનુકૂળતા અને પ્રતિકૂળતા માનસિક ક્ષેત્રે તથા કેટલાક અંશોમાં ભૌતિક રૂપે પણ સાપેક્ષ હોય છે. અર્થાત એક જ વસ્તુ અથવા એક જ પરિસ્થિતિ એક માણસ માટે અનુકૂળ હોય છે તો બીજા માટે પ્રતિકૂળ હોય છે. અનુકૂળતા અને પ્રતિકૂળતામાં મહત્વનો ભાગ રુચિ ભજવે છે. રુચિ રસ ઉત્પન્ન કરે છે અને રસ જ સુખ બને છે. અરુચિ અરસ અથવા પ્રતિરસ ઉત્પન્ન કરે છે જે દુઃખ બને છે. રુચિ સ્વભાવથી સંસ્કારોથી તથા વિચારોથી ઘડાતી હોય છે. મૂળ વાત ઉપર આવીએ. માનો કે સુખ દુઃખની હસ્તી જ ન હોત તો જીવનની કેવી સ્થિતિ હોત? કલ્પના પણ કરી શકાતી નથી સુખ દુઃખ વિનાના સંસારની. પણ જો સુખ દુઃખની રચના કોઈ સર્જનહારે કરી છે તો તેણે માત્ર સુખોની જ રચના કરી હોત તો દુઃખોની રચના કરવાની શી જરૂર હતી? કદાચ દુઃખો રચવા જરૂરી હતા તો થોડા રચવા હતા. આટલા બધા દુઃખો રચીને તો વિશ્વને નરકાગાર જ બનાવી દીધું. બુદ્ધને કહેવું પડ્યું, સર્વ દુઃખમ 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 સર્વ દુઃખમ. બધું દુઃખમય જ છે. આવી રચના કરતા તેનું કાળજું ન કંપી ઉઠ્યું? આ ભાવુકતા ભર્યું ચિંતન છે, સમજણ ભર્યું નથી. સુખ દુઃખના મુખ્યતઃ બે ભાગ કરી શકાય, કુદરત સર્જિત અને માનવ સર્જિત. દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું, અતિ ગરમી, અતિ ઠંડી વગેરે દ્વારા થતા દુઃખો એ કુદરત સર્જિત છે. ભૂખ, તરસ, વાસના વગેરે આવેગોથી થતા દુઃખો પણ કુદરતી છે. પણ ભાવતા ભોજન, વસ્ત્રો, આવાસો વગેરે ન મળવાથી તથા સામાજિક, ધાર્મિક કે રાજકીય વગેરે પ્રયાસોથી થનારા દુઃખો એ માનવ સર્જિત દુઃખો છે. આ બધા દુઃખો ન હોત તો માનવ પુરુષાર્થની જરૂર જ ન રહેત. પશુઓને પણ પોતાની અલ્પ આવશ્યકતાઓ માટે પુરુષાર્થ કરવો પડે છે. એક સિંહણ સરેરાશ 30 વાર દોડ લગાવે છે ત્યારે એકાદ પશુનું મારણ કરી શકે છે. જીવનની સાથે અનિવાર્ય રીતે પુરુષાર્થ જોડાયેલો છે. પુરુષાર્થની સાથે સફળતા અને નિષ્ફળતા જોડાયેલા છે.
સફળતાથી સુખ અને નિષ્ફળતાથી દુઃખની નિષ્પત્તિ થતી હોય છે. કુદરતી સુખ દુઃખો માત્ર માનવને લક્ષ્ય કરીને આવતા નથી હોતા. દુષ્કાળ કે વાવાઝોડું એ પ્રકૃતિની પ્રક્રિયા છે. માનો કે તમને છીંક આવી અને જીવજંતુઓ મરી ગયા. હવે જો જંતુઓ એમ વિચારે કે અમને મારી નાખવા માટે આ છીંક આવી, તો તે તેમની ગેરસમજ છે. જંતુઓને મારવા માટે નહીં, પણ શારીરિક અવ્યવસ્થાને દૂર કરવા માટે છીંક જરૂરી હતી અને એટલે આવી. જંતુઓને મરી જવું તે આનુષંગિક છે. આવી જ રીતે કુદરતી પ્રકોપો પણ વિશ્વ રચનાની જરૂરી વ્યવસ્થા પૂરી કરવા જરૂરી હોય અને જંતુઓની માફક પ્રાણીઓ વગેરેનો નાશ થાય તો તે આનુષાંગિક તત્વ કહેવાય. કુદરતી વિપત્તિઓની સામે પણ જે પોતાની રક્ષા વ્યવસ્થા ગોઠવીને પ્રગતિ કરી શકે છે તે ઉત્તમ માનવ જાતિ થઈ શકે છે. યુરોપ, ખાસ કરીને ઉત્તર યુરોપ, કારમી ઠંડીમાં ધ્રુજતો દેશ હોવા છતાં તેણે જે વ્યવસ્થા નિર્માણ કરી છે તેથી કાતિલ ઠંડીમાં પણ માણસોના મરણ નથી થતા અને લોકો સુખપૂર્વક રહી શકે છે. જ્યારે ભારત જેવા દેશોમાં કુદરતી કોપ ઓછો હોવા છતાં આવી વ્યવસ્થા ગોઠવી ન શકાય હોવાથી ઠંડીમાં ટાઢથી, ગરમીમાં લૂથી અને વરસાદમાં રેલથી હજારો માણસો મરી જાય છે. નિમ્ન કક્ષાની જીવન વ્યવસ્થાથી માણસ નિમ્ન બનતો હોય છે. જો માણસને બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ કરતા આવડે તો કુદરતને આશીર્વાદ વરસાવતી કરી શકે છે. પણ જો માણસને પુરુષાર્થ જ ન ગમે, બુદ્ધિનો ઉપયોગ જ ન કરે, તો તેના માટે કુદરત અભિશાપ વરસાવતી થઈ શકે છે. વિશ્વની ઉન્નત અધમ સુખી દુઃખી પ્રજાનું મૂળ કારણ બુદ્ધિપૂર્વકનો સતત પુરુષાર્થ અને તેનો અભાવ છે. મોટા ભાગે તો જ્યાં કુદરત ઘણી અનુકૂળ હોય છે ત્યાંની પ્રજા આળસુ તથા પ્રગતિહીન જોવા મળે છે. તેમાં ધર્મ કે દર્શન દ્વારા જો પ્રજાને સંતોષી બનાવી દેવામાં આવી હોય તો તે ઘોર દરિદ્ર જ બની જતી હોય છે. મોટા ભાગે જ્યાં કુદરતની પ્રતિકૂળતા વધારે હોય છે ત્યાં વસતી પ્રજા અપેક્ષાકૃત વધુ બૌદ્ધિક હોય છે. એમ કહો કે તેને તેમ થવાની ફરજ પડે છે. કુદરતી વાતાવરણની અસર કરતાં પણ ધાર્મિક દર્શનની અસર વધુ તીવ્ર રહેતી હોય છે. જ્યાં નિવૃત્તિ પ્રધાન ધર્મોનો પ્રભાવ વધુ હોય છે ત્યાં બુદ્ધિશાળી પ્રજા હોય તો પણ વિકાસ વિનાની થઈ જતી હોય છે. નિવૃત્તિ પ્રધાન ધર્મો ભૌતિક સુખોનો વિરોધ કરે છે. એટલે બુદ્ધિનો ઉપયોગ પ્રજા જીવનની સગવડો વધારવા માટે નહીં, પણ અગવડો સહન કરી લેવા માટે થતો હોય છે. જો કે ગમે તેટલો પ્રચુર ઉપદેશ અપાય તો પણ પ્રજા તો સુખેચ્છુ રહેતી જ હોય છે. કારણ કે કુદરતી રચના જ એવી છે કે સૌને સુખો ગમે છે. સુખેચ્છા એ કુદરતી સહજ માર્ગ છે, જ્યારે સુખ ત્યાગ અથવા સુખદ્રોહ એ સતત ઉપદેશથી સ્થપાયેલી સ્થિતિ છે, જે અકુદરતી અને અસ્થિર છે. સતત પ્રવચનો, ઉપદેશો તથા કઠોર નિયમોથી આવી સ્થિતિ પોષાતી હોય છે. જો આ બધું બંધ કરવામાં આવે અને પ્રજાને તથા માણસને વાતાવરણ મુક્ત કરવામાં આવે તો તે કુદરતી પ્રેરણા પ્રમાણે આપોઆપ સુખમાર્ગી થઈ જશે. પ્રજા સુખમાર્ગી બને એ કુદરતી વ્યવસ્થા છે. ધર્મ તથા અધ્યાત્મનું કામ પરાયા સુખને છીનવી લેવાથી તથા સુખમોહથી પ્રજાને બચાવવાનું છે. સુખ માત્રથી દૂર રાખવાનું કામ જો ધર્મ કરે તો પ્રજા દરિદ્ર થઈ જાય. વિશ્વ રચનાનો સૌથી મહત્વનો ભાગ તે સુખાનુભૂતિ છે. જંતુ માત્ર સુખ ઈચ્છે છે અને સુખ માટે જીવે છે. કુદરત સર્જિત સુખોને પુરુષાર્થ દ્વારા વધારી શકાય છે તથા દુઃખોને ઘટાડી શકાય છે. પણ માણસ કુદરતની સીમાથી ઘણો દૂર નીકળી ગયો છે. એટલે તેના સુખો તથા દુઃખો માત્ર કુદરત સર્જિત ન રહેતા માનવ સર્જિત પણ થયા છે. માનવે ધર્મને સંપ્રદાય તથા રૂઢિઓમાં બદલી નાખ્યો એટલે વર્ણભેદ થયા. કુદરતે કોઈને બ્રાહ્મણ તથા કોઈને શૂદ્ર કે ચાંડાલ સર્જ્યો નથી. આ કામ માણસે કર્યું. જે લોકોને શૂદ્ર કે ચાંડાલ થવું પડ્યું તેમના દુઃખનો પાર ન રહ્યો. આજીવિકા વિનાની ઘોર દરિદ્રતા અને અપમાનિત જીવન જીવવા માટે તેમને વિવશ થવું પડ્યું. આ માનવ સર્જિત ધાર્મિક દુઃખો છે.
કુદરતે તો નર નારીની જોડી બનાવી, પણ માનવે નારી માટે સામાજિક માળખું જ જુદું બનાવ્યું. નારીએ ઘૂંઘટ કે બુરખો પહેરવાનો, વિધવા થાય તો પતિ સાથે બળી મરવાનું, જીવનભર વૈધવ્ય પાળવાનું. આ દુઃખો માનવ નિર્મિત સામાજિક વ્યવસ્થાથી ઉત્પન્ન થયેલા છે. આવી જ રીતે એક વર્ગને ભણવાની તકો ઊભી કરવાની અને બીજા વર્ગને શાળાના પગથિયે પણ ઊભો રહેવા નહીં દેવાનો. આ રીતે પૂરો વર્ગ શિક્ષણથી વંચિત રહે તે માનવ સર્જિત દુઃખ છે. આજીવિકા તથા રોજી માટે પણ એવી વ્યવસ્થા કરવાની કે જેથી એક ભાગ હંમેશા દરિદ્ર જ રહે, કદી ઊંચો જ ન આવી શકે, તો તે માનવ સર્જિત દુઃખો છે. કોઈ પણ પ્રકારનું શોષણ, અત્યાચાર વગેરે માનવ સર્જિત દુઃખો છે. વધુમાં વધુ પ્રજાને ન્યાય તથા સુખ મળે તેવી વ્યવસ્થા જ સાચો ધર્મ છે. મહાપુરુષ એ છે જે પૂરી પ્રજાના હિતને મહત્વ આપે. વર્ણવાદી કે વર્ગવાદી વ્યવસ્થા કદી પણ પૂરી પ્રજાને ન્યાય આપી શકે નહીં. પ્રજામાં કેટલાક શક્તિશાળી માણસો પોતાના તથા પોતાના સ્વજનોના હિત માટેની વ્યવસ્થા ઘડી કાઢતા હોય છે, જ્યારે બીજા કેટલાક સૌના હિત માટેની વ્યવસ્થા સ્થાપવા પ્રયત્ન કરતા હોય છે. સૌનું હિત જોનારા જ સંત કહેવાય. માત્ર માનવ જાતિમાં જ રાક્ષસો તથા સંતો ઉત્પન્ન થાય છે. સંતો સર્વહિતકારી અને રાક્ષસો માત્ર સ્વહિતકારી જીવનની વ્યાખ્યા અને પદ્ધતિ પ્રસ્તુત કરતા હોય છે. પ્રકરણ 13 લાગણીઓની સૃષ્ટિ 4. સૃષ્ટિ રચનાની ઉલટ તપાસમાં આપણે આવેગો અને લાગણીઓનું પૃથ્થકરણ કરી રહ્યા છીએ. તીવ્ર લાગણીઓના કેન્દ્ર બિંદુઓ રાગ દ્વેષમાં છુપાયેલા છે. રાગ દ્વેષનો સદંતર ત્યાગ શક્ય જ નથી. એક પરમ જ્ઞાની ગુરુને પણ આજ્ઞાપાલક શિષ્ય પ્રત્યે રાગ અને આજ્ઞાનો અનાદર કરનાર શિષ્ય પ્રત્યે થોડી માત્રામાં પણ દ્વેષ થાય જ છે. આ જરૂરી પણ છે. નહીં તો સોનું અને પિત્તળ એક ભાવે વેચાવા લાગે, પણ જો તેની માત્રા વધી જાય, અર્થાત પ્રિય શિષ્યને ખૂબ સારું સારું ખવડાવે અને અપ્રિયને ધુત્કાર્યા કરે, તો તેમાંથી વિદ્રોહ, વેરઝેર અને વિખવાદ થઈ શકે. સમજુ અને ગંભીર માણસ એનું નામ છે જે પોતાની લાગણીઓને તીવ્ર ન થવા દે. તીવ્ર લાગણીઓ વ્યક્તિને વહાવી દે છે. વ્યાવહારિક જગતમાં પ્રત્યેક લાગણીની પ્રતિક્રિયા થતી જ હોય છે, એટલે તીવ્ર દ્વેષની પણ તેવી જ પ્રતિક્રિયા થવાની. વ્યક્તિ તથા વર્ગ અશાંત અને દુઃખી થશે, એટલે ઉચિત માત્રાનું નિયંત્રણ રાખી શકાય તો લાગણી હાનિ પહોંચાડવાની કક્ષાએ ન પહોંચી શકે. અનિષ્ટથી દૂર રહેવા જેમ દ્વેષ વૃત્તિ યોગ્ય માત્રામાં જરૂરી છે, તેવી જ રીતે ઇષ્ટની પ્રાપ્તિમાં ગતિ લાવવા ઈર્ષ્યા તથા સ્પર્ધા તત્વ રચાયું છે. એક જ લક્ષ્ય માટે એક જ માર્ગે ચાલનારા પથિકો આગળ નીકળી જનારની ઈર્ષ્યા કરતા હોય છે. મારો સહમાર્ગી મારાથી સવાયો કે દોઢો બને તે મારાથી સહન નથી થતું. પ્રત્યેક માર્ગ ઉપર અનેક લોકો ચાલી રહ્યા છે. જે લોકો નજીકના પથિકથી પાછળ રહી જતા હોય છે, તેમનામાં આગળ જનારા પ્રત્યે ઈર્ષ્યાભાવ પ્રગટ થવા લાગે છે. ધંધાનું ક્ષેત્ર હોય કે અધ્યાત્મનું ક્ષેત્ર હોય, સર્વત્ર સહમાર્ગીઓમાં ઈર્ષ્યાનું પ્રમાણ જોવા મળશે. વશિષ્ઠ અને વિશ્વામિત્ર તેના ઉદાહરણ છે. ઈર્ષ્યા સ્પર્ધાને જન્માવે છે. હું શા માટે પાછળ રહું એવી વૃત્તિથી પાછળ રહેલો પથિક જોર જોરથી ચાલવા લાગે છે. જો આ ઈર્ષ્યા અને સ્પર્ધા ન હોત તો પુરુષાર્થમાં વેગ ન આવત. જેમને આગળ નીકળી જનારાઓની જરા પણ નોંધ નથી હોતી, તેઓ ઈર્ષ્યા અને સ્પર્ધાથી તો ઘણા અંશે મુક્ત રહી શકે છે, પણ તેમના પુરુષાર્થમાં કાં તો ગતિ હોતી જ નથી અને હોય છે તો બહુ થોડી હોય છે. એકલું ઘોડું પણ દોડી શકે, પણ 2, 5 કે 10ના સમૂહમાં જ્યારે તે દોડે છે ત્યારે તેની દોડમાં આપોઆપ તીવ્રતા આવી જાય છે. સ્પર્ધા કર્યા છતાં પણ જે પાછળ ને પાછળ જ રહ્યા કરે છે, તેમાં 2 લાગણીઓ જન્મે છે. 1 અસૂયા વૃત્તિ અને 2 પરાજય વૃત્તિ. અસૂયા એટલે ગુણોમાં પણ દોષો જોવાની વૃત્તિ.
આવી વૃત્તિથી પાછળ રહેલો માણસ પોતાની આગળના સ્પર્ધકના ગુણોમાં દોષો જોયા કરે છે. પણ જો હસતામુખે પરાજય સ્વીકારી શકાય તો ઈર્ષા, અસૂયા કે સ્પર્ધાની જગ્યાએ વંદના આવે છે. આવો માણસ આગળ નીકળી જનારની કદર કરે છે, તેને વંદન કરે છે, તેનો જય જયકાર કરે છે. આમ કરવાથી તેને શાંતિ તથા સૌજન્ય બંને મળે છે. જ્યારે ઈર્ષા કે અસૂયા કરનારને અશાંતિ, વેરભાવ વગેરે દોષો મળતા હોય છે. જો ઈર્ષા અથવા સ્પર્ધા હોત જ નહીં તો જીવનમાં તીવ્ર ગતિ તથા મહાન કાર્યો કરવાની વૃત્તિ પણ ન હોત. મહાનમાં મહાન વ્યક્તિમાં પણ આ વૃત્તિઓ જોઈ શકાય છે. કંચન તથા કામિનીના ત્યાગી ઘણા જોવા મળશે, કારણ કે આ સ્થૂળ ત્યાગ છે. ઘણીવાર તો લોકરંજન માટે પણ આવા ત્યાગ થતા હોય છે. કેટલીક વાર આવો ત્યાગ કર્યા પછી લોક દબાણના પ્રભાવમાં અનિચ્છાએ પણ ત્યાગી રહેવું પડતું હોય છે. કેટલાક લક્ષ્મીનો ત્યાગ કરીને પણ લોકોત્તર સુખો તો ભોગવતા જ હોય છે. કેટલાક લક્ષ્મી મેળવવા પ્રત્યક્ષ લક્ષ્મીનો ત્યાગ કરતા હોય છે. જો સૂક્ષ્મ નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે લક્ષ્મી દ્વારા મળનારી સુખ સગવડો મેળવવાની ઈચ્છા લક્ષ્મી ત્યાગીઓમાં પણ જેવી ને તેવી જ હોય છે. ફરક એટલો હોય છે કે એક માણસ સીધો જ લક્ષ્મીને પોતાના ગજવામાં રાખે છે, જ્યારે બીજો માણસ પોતે તો સીધો સ્પર્શ નથી કરતો પણ પોતાના માણસના ગજવામાં લક્ષ્મી રખાવે છે. સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો આવા ત્યાગમાં પ્રથમ સોપાને તો ત્યાગ છે, પણ આગળ બધું સરખું જ છે. આવું કામિની ત્યાગનું પણ લગભગ થતું હોય છે. કામિની ત્યાગ વિષય ત્યાગનું સ્થૂળ સ્વરૂપ છે, પણ વિષય વૃત્તિની આંધી એટલી પ્રબળ છે કે કામિની વિના પણ તે વિષય ભોગ ભોગવી લે છે. જેની પાસે પ્રત્યક્ષ કામિની છે તેને કોઈ ત્યાગી નથી કહેતું. જો કે ઘણીવાર સંયમી ગૃહસ્થો ઘરમાં પણ સ્વૈચ્છિક રીતે સંયમી જીવન જીવતા હોય છે, પણ પેલા સ્થૂલ કામિની ત્યાગીને લોકો પરમ ત્યાગી સમજે છે. તેના અંતર જીવનની વિષય વૃત્તિને લોકો જોઈ શકતા નથી, એટલે આ ભ્રમ બંધાયો છે. જો અંતર વૃત્તિને પણ જોઈ શકાય તો ખ્યાલ આવે કે અહો, કેટલો મોટો ભ્રમ આપણે સેવતા રહ્યા છીએ. તો પણ માનો કે કોઈ એકાદ વિરલો સાચો ત્યાગી મળી રહે તો પણ તેનામાં ઈર્ષા કે સ્પર્ધા વગેરે તત્વો રહેવાના. આ કુદરતી તત્વો છે. બે ત્યાગીઓ અને બે જ્ઞાનીઓ પણ પરસ્પરમાં ઈર્ષા કે સ્પર્ધા કરતા જોવા મળે તો નવાઈ પામતા નહીં. પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે કુદરતે મૂકેલા આ તત્વો છે. પણ કામ ક્રોધાદિની માફક જો તેની યોગ્ય માત્રાનો વિવેક ન જળવાય તો તે ભયંકર અનિષ્ટ કરનારા પણ થઈ શકે છે. જેનામાં અનિષ્ટ કરવાની ક્ષમતા હોય છે તે જ જો નિયંત્રિત થાય તો ઇષ્ટ કરી શકતા હોય છે. કેટલાક લોકો ઈર્ષાભાવને અભિવ્યક્ત ન થવા દે તો તેથી તે ઈર્ષામુક્ત થઈ ગયા છે તેવું માનવું ભૂલ હશે. ઉત્તમમાં ઉત્તમ પુરુષને પણ પોતાના સ્પર્ધક પ્રત્યે થોડી ઘણી ઈર્ષા રહેતી જ હોય છે. ઈર્ષાને વ્યક્ત ન થવા દેનારની વિશેષતા એ છે કે પોતાની છબીને ઝાંખી કરનારા દોષોને તે અંતઃકરણની સપાટી પર આવવા દેતો નથી. હા, ઊંડાણમાં તો તે રહે જ છે, પણ આથી તે માણસ ઢોંગી કે દંભી નથી. તે પોતાની જાત ઉપર નિયંત્રણ કરી શકનાર છે. આ નિયંત્રણ જ તેને સ્વસ્થતા, કુશળતા અને શાંતિ આપે છે. લાગણીઓની સૃષ્ટિ બહુ જ અદ્ભુત છે. જંતુ માત્રને થોડા ઘણા અંશમાં ચિંતા, ભય અને શોકની લાગણીઓ થતી હોય છે. પશુ વગેરેની તુલનામાં માણસને બધા તત્વો વધારે છે, એટલે ચિંતા, ભય અને શોકના તત્વો પણ વધારે છે. ચિંતાની માત્રા સ્વભાવ સાથે જોડાયેલી હોય છે. સમજણ દ્વારા થોડો ફરક કરી શકાય, જાજો નહીં. કુદરત ઈચ્છે છે કે જીવ માત્ર પ્રવૃત્તિ કરે. પ્રવૃત્તિ કરાવવા લાગણીઓ અને આવેગોની રચના થઈ છે. આવેગોની તુલનામાં લાગણીઓની પ્રવૃત્તિઓ ઘણી મોટી હોય છે. પ્રવૃત્તિઓ પરિણામ મેળવવા થતી હોય છે. કર્મ કરો અને ફળની ઈચ્છા ન રાખો.
એવું પોપટિયું જ્ઞાન સાંભળવા કે સંભળાવવા માટે તો મધુર છે, પણ ફળની ઈચ્છા જ ન હોય તો કર્મ કરે જ શા માટે? આ તો કોઈ કારખાનાનો માલિક કહે કે મજૂરી કરો પણ પગારની ઈચ્છા ન કરો. મને ઠીક લાગશે તો અને ત્યારે આપીશ, ન આપું તો પણ કામ કરતા જ રહો. આવા ઉપદેશો સંભળાવનાર કથાકારને પણ જો પૂરતી દક્ષિણા ન મળે તો તેને પણ દુઃખ થાય છે. ફળની ઈચ્છાનો નિષેધ કરનાર પણ સ્વયં તો ફળ ઈચ્છે જ છે. ફળેચ્છા એ વાસ્તવિકતા છે. એટલું જ નહીં, કર્મઠતા, પ્રબળ કર્મઠતાનું એ પ્રેરક તત્વ છે. ફળેચ્છા હોય જ નહીં અથવા મંદ હોય તો કદી પણ મહાન પ્રવૃત્તિ કરી શકાશે નહીં. ઈચ્છા શક્તિમાંથી મહત્તાનો પ્રાદુર્ભાવ થતો હોય છે. માનો કે એક ખેડૂતને ખેતી કરવી છે. તેણે ખેડીને ખેતર એકદમ તૈયાર કર્યું છે, પણ સમય થયો હોવા છતાં વરસાદ ન આવ્યો. દિવસો વીતવા લાગ્યા. આ ખેડૂતને આપોઆપ ચિંતા થશે. જવાબદારી સાથે ચિંતાનો ગહન સંબંધ છે. ખેડૂતને પોતાના બાળ બચ્ચાની જવાબદારી છે, દેવું ભરવાની જવાબદારી છે, એટલે તેને ચિંતા થવી જ જોઈએ. ચતુરને ચિંતા ઘણી એ કહેવત ખોટી નથી. જવાબદારી વિનાનું જીવન કદાચ ચિંતા વિનાનું હોઈ શકે, પણ એવું જીવન નરી કાયરતાના આધારે જ સ્થિર થતું હોય છે. કેટલીક વાર આવી કાયરતાને ત્યાગ, વૈરાગ્ય કે જ્ઞાનનો મખમલી જામો પહેરાવીને શૂર્પણખા જેવા શણગાર સજાવવામાં આવતા હોય છે. જવાબદારી ભર્યું જીવન જીવવું એ જ સાચું જીવન છે. જો ખેડૂતને કદી ચિંતા થાય જ નહીં તેવી વરસાદ વગેરેની વ્યવસ્થા ગોઠવાઈ હોત તો ખેડૂત તથા ખેતીનો વિકાસ ન થઈ શક્યો હોત. ખેડૂતને ખેતીરૂપી ફળ ધાર્યા પ્રમાણે મળતું નથી, એટલે તેને ચિંતા થાય છે. ચિંતામાંથી ચિંતન થાય છે, અને ચિંતનમાંથી નદીઓ ઉપર બંધ, નહેરો, ટ્યુબવેલ વગેરે વરસાદના વિકલ્પો શોધાય છે. જે દેશની પ્રજા ચિંતા વિનાની હશે તે વિકાસ વિનાની પણ હશે. જ્યાં કુદરતની ઘણી અનુકૂળતા હોય છે ત્યાંની પ્રજા મોટા ભાગે જેમ તેમ જીવી લેવામાં માનતી હોય છે, પણ જ્યાં કુદરતની ઘણી પ્રતિકૂળતા હોય છે ત્યાંની પ્રજા જીવનની ચિંતા કરીને જીવનને વધુ ને વધુ વિકાસવાળું બનાવતી હોય છે. પોતાના સ્વજનો, ઇષ્ટો અને સ્નેહીજનોની રક્ષાની ચિંતા સૌને થતી હોય છે. જો આવી ચિંતા થતી જ ન હોત તો લાગણીઓના બધા વિભાગો નિર્જીવ થઈ જાત. ચિંતા કરવી જ ન જોઈએ, સદા મસ્તીમાં મસ્ત રહેવું જોઈએ. તેવી વાર્તામાં ગંભીરતા નથી. ભૂખ્યા બાળકો, જેનું શિયળ જોખમમાં છે તેવી બહેન, દીકરી કે પત્ની, જે રાષ્ટ્રની આઝાદી ગુલામીમાં બદલાઈ જવાની અણી ઉપર છે, આવા બધાની ચિંતા ન કરીને મસ્તીમાં મસ્ત રહો તેવું કહેનારા જીવનની ગંભીરતા વિનાના વૈચારિક નશાના શિકાર છે. ચિંતા તત્વ કુદરતે બનાવ્યું છે અને યોગ્ય સ્થળે, યોગ્ય માત્રામાં તે જરૂરી છે. પણ કુદરતી રચનામાં માનવનો સારો તથા ખોટો ઉમેરો હંમેશા થતો રહ્યો છે. સારા ખોટા ઉમેરાને માત્રાબદ્ધ કરવો તે વિવેક છે, તે સાધના પણ છે. ઘણીવાર માણસ વ્યર્થની ચિંતા કરતો હોય છે. કાજી ક્યું દુબલે તો કહે સારે ગાંવ કી ફિકર. આવી રીતે ઘણા લોકોને અનુપાય ચિંતા થયા જ કરતી હોય છે. કલિયુગ આવી ગયો છે, પાપાચાર વધી ગયો છે. મારું કહેવું કોઈ માનતું નથી, મને કોઈ ગાંઠતું નથી વગેરે બાબતો એવી છે કે મોટા ભાગે ગેરસમજથી આવી ચિંતા થયા કરતી હોય છે. એક સજ્જન મળ્યા. તેમણે કહ્યું, તારે માથે ઊભો છે કાળ કે ઊંઘ તને કેમ આવે? આ ભજનની પંક્તિએ મારા ઉપર એટલી પ્રબળ અસર કરી કે મેં ઊંઘવાનું છોડી દીધું. જોકા આવે તો ઊંઘ તને કેમ આવે એ વાક્ય બોલીને તરત જ હું જાગી જાઉં. ઘણા વર્ષો સુધી આવું જીવન જીવ્યો. ચિંતાનો પાર ન રહે. ઊંઘ તને કેમ આવે એ વાક્ય જ મનમાં ગુંજ્યા કરે. હવે મને સ્પષ્ટ સમજાય છે કે મરણ પછીની ચિંતા વ્યર્થ છે. મરણ પછી કોઈ પ્રશ્ન જ નથી. પ્રશ્ન તો જીવતા માણસોને હોય છે, તેની ચિંતા કરવી જોઈએ. પણ આ ડહાપણ
ઘણું મોડું આવ્યું. પહેલાની સતત જાગતા રહેવાની ભ્રમણાએ મને અનિદ્રાનો દર્દી બનાવી દીધો છે. હવે ગસગસાટ ઊંઘવાનું બહુ મન થાય છે, પણ ઊંઘ જ નથી આવતી. કેટલીક વાર અધ્યાત્મના નામે સાચી ચિંતા છોડીને કાલ્પનિક ચિંતામાં વ્યક્તિ ડૂબી જાય છે. જીવનના પ્રશ્નોની ચિંતા થવી જ જોઈએ. તેની ઉપેક્ષા કે તેનાથી પલાયન થઈ જવું તે અધ્યાત્મ નથી. મિથિલા નગરી જ્યારે ભડકે બળવા લાગી અને સત્સંગ સભામાંથી બધા શ્રોતાઓ દોડી દોડીને અગ્નિની દિશા તરફ ગયા, પણ જનક રાજા તથા અષ્ટાવક્ર વક્તા બે જ બેસી રહ્યા. ત્યારે અષ્ટાવક્રે જનકને કહ્યું કે તું કેમ બેઠો છે? તારું કશું બળતું નથી? બહુ શાંતિથી જનકે ઉત્તર આપેલો, મિથિલામામ પ્રદગ્ધાયામ નમે દહ્યતિ કિંચન. અર્થાત મિથિલા નગરી બળી રહી છે, પણ તેમાં મારું કશું બળતું નથી. હું આત્મા છું અને અગ્નિ મને બાળી શકતો નથી એવો ભાવ છે. આ ઉત્તરથી ઘણા લોકો જનકને અનાસક્ત, વિદેહી, નિસ્પૃહી માને છે અને દોડી જનારાઓની હાંસી ઉડાવે છે. મારી દ્રષ્ટિએ આ બરાબર નથી. જનક રાજા છે અને પોતાના રાજ્યની વ્યવસ્થા કરવી એ તેનું કર્તવ્ય છે. જ્યારે આખું નગર ભડભડ બળી રહ્યું હોય ત્યારે પલાઠી વાળીને બેસી ન રહેવાય. અધ્યાત્મ કર્તવ્યનું પોષક અને પૂરક હોવું જોઈએ. જો તે કર્તવ્યની ઉપેક્ષા કરાવનારું હશે તો પ્રજા અધ્યાત્મના નામે કર્તવ્ય વિમુખ થશે. કર્તવ્ય વિમુખ થયેલી પ્રજા અધમ થઈ જશે. માનો કે આજે કોઈ શહેરમાં પ્રચંડ આગ લાગી હોય, તેવા સમયે અગ્નિશામક બંબાવાળો કહી દે કે આમાં મારું કાંઈ બળતું નથી અને નિશ્ચિંત થઈને બીડીના ધુમાડા કાઢવા લાગે, તો આવા માણસને શું કહેવાય? જીવન સંબંધોથી વણાયેલું છે અને સંબંધો મોટા ભાગે લાગણીઓથી રંગાયેલા હોય છે. લાગણીઓ તદ્દન નિશ્ચિત હોય તો તે લાગણીઓ જ ન રહે. નિશાળનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં હજી પોતાનો પુત્ર આવ્યો નથી, એટલે માતાને ચિંતા થવાની જ. આ ચિંતાની તીવ્રતા જ પેલા મોડા પડેલા બાળકની શોધખોળ શરૂ કરાવશે. કદાચ તેને અકસ્માત થયો હોય અને તેને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય. જો ચિંતા તત્વ હોત જ નહીં તો અકસ્માતથી મૂર્છિત બનેલા પેલા બાળકને કોણ હોસ્પિટલમાં દાખલ કરત? માણસોને પોતાના સ્વજનોના ક્ષેમ કુશળની ચિંતા રહે એ ઈચ્છનીય છે. તદ્દન ચિંતા મુક્ત થઈ જાઓ એવો ઉપદેશ આપનારા પણ પોતાની ચિંતા ભક્તોને થાય તેવી અપેક્ષા તો રાખતા જ હોય છે. જો ભક્તો તેમની સુખ સગવડની જરા પણ ચિંતા ન કરે તો તેમનું શેખ ચલ્લીપણું ઉઘાડું થઈ જાય અને છીછરા ઉપદેશો આપવાનું બંધ થઈ જાય. સાચો માર્ગ તો એ છે કે જીવનના સાચા પ્રશ્નોની ચિંતા થવી જ જોઈએ. ચિંતામાંથી પ્રશ્નોને ઉકેલવાનું ચિંતન અને ચિંતનમાંથી પ્રશ્નોને ઉકેલનારા પ્રયત્નો એટલે કે પુરુષાર્થ પ્રગટવો જોઈએ. ચિંતામુક્ત થવાનો સાચો ઉપાય છે આવી પડેલા પ્રશ્નોને સચોટ રીતે ઉકેલવા. કાલ્પનિક પ્રશ્નો ઊભા કરવા નહીં, તેમ તેની ચિંતા પણ કરવી નહીં. સાચા પ્રશ્નોની ચિંતા પણ પુરુષાર્થ કરી શકાય તેટલી માત્રામાં જ હિતકારી છે. જો માત્રાનો અતિરેક થઈ જાય અને પુરુષાર્થ જ ન કરી શકાય તો તે રોગિષ્ઠ અંતરનું લક્ષણ છે.